લોકસભાની ચૂંટણીની તારીખો હવે જાહેર થવાની છે, ત્યારે અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આ બેઠક પર ભાજપે હસમુખ પટેલને રિપીટ કર્યા છે, તો બીજી તરફ કોંગ્રેસે રોહન ગુપ્તાને ટિકિટ આપીને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. અમદાવાદની પૂર્વ બેઠક પર નજર કરીએ તો આ બેઠક પરથી 1989થી ભાજપનો દબદબો છે. 35 વર્ષથી આ બેઠક ભાજપ પાસે છે. 1989માં ભાજપમાંથી હરીન પાઠક ચૂંટણી જીત્યા હતા. જો કે વર્ષ 2009માં અમદાવાદની બેઠકમાં બે ભાગ પડ્યા, પૂર્વ અને પશ્ચિમ, જેમાં પશ્ચિમ બેઠક એસસી માટે અનામત રખાઈ છે. 2009 સુધી આ બેઠક પર હરીન પાઠક 6 ટર્મ સુધી જીત્યા. જો કે વર્ષ 2014માં અમદાવાદ પૂર્વની બેઠક પર હરીન પાઠકના સ્થાને ફિલ્મ અભિનેતા પરેશ રાવલ ચૂંટણી લડીને જીત્યા હતા. જો કે સાંસદ બન્યા બાદ પરેશ રાવલ જનતા વચ્ચે ન દેખાતા કાર્યકરો નારાજ હતા, જેથી 2019માં પૂર્વ બેઠક પર હસમુખ પટેલને ચૂંટણી લડાવી અને હસમુખ પટેલ જીતીને આવ્યા અને ફરી એકવાર 2024માં હસમુખ પટેલ ચૂંટણી મેદાને છે. ટિકિટ મળવાથી હસમુખ પટેલ ખુશ છે અને ફરી એકવાર વિકાસના કાર્યોના જોરે જીત હાંસલ કરશે એવો દાવો પણ કરી રહ્યા છે. તો સામે પક્ષે રોહન ગુપ્તાએ પણ દાવો કર્યો છે કે ભાજપે આ વિસ્તારમાં કોઈ વિકાસ કાર્યો કર્યા નથી અને જનતાને 5 વર્ષમાં વિકાસ કરીને બતાવીશ એવા દાવા સાથે મત માંગવા જશે. મોદી સાહેબ, સત્ય શાહ સાહેબ, આદરણીય નડ્ડાજી, અમારું પ્રદેશનું નેતૃત્વ આદરણીય પાટીલ સાહેબ, સીએમ સાહેબ, રત્નાકરજી અને અમારું શહેરનું નેતૃત્વ સમગ્ર મારામાં જે ભરોસો મૂક્યો છે અને મારા વરિષ્ઠ કાર્યકર્તાઓએ પણ મારા નામની પ્રપોઝલ મૂકીને જે ભરોસો મૂક્યો છે એ બદલ હું સમગ્ર પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. સર, કાર્યકર્તાઓ ઉત્સાહ છે, જે કાર્યાલય ખાતે ધામધૂમથી શણગારવામાં આવ્યું, દિવાળી જેવો માહોલ બને, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબના 10 વર્ષના પ્રજાલક્ષી કામો પછી જ્યારે ચૂંટણીમાં જતી હોય ત્યારે પૂરા આત્મવિશ્વાસ સાથે પ્રજાની વચ્ચે જઈ શકીએ એમ છે. અમે દર વર્ષે અમારા કામનો હિસાબ આપ્યો છે. પ્રજા ખૂબ ખુશ છે અને આ વખતે પ્રજા નરેન્દ્રભાઈ મોદી સાહેબના 10 વર્ષના કામ અને ભગવાન શ્રી રામના નામ ઉપર મતદાન કરવા જઈ રહી છે, ત્યારે કાર્યકર્તાનો ઉત્સાહ સ્વાભાવિક છે કે અમદાવાદનું જે મારું જે વિઝન છે અમદાવાદી તરીકે જનતા સામે લઈને જઈશું, એના નામે વોટ માંગશું અને 30 વર્ષથી જે પાર્ટીનું શાસન હોવા છતાં પણ જનતાની અપેક્ષા જો પૂરી નથી થઈ તો આજે એક એવો સાંસદ જે માત્ર 5 વર્ષમાં 30 વર્ષમાં જે કામ નથી થયું એ કામ કરવાની તૈયારી બતાવે છે, તેના આશીર્વાદ માંગવા જનતા સામે જઈશું. હું માનવું છે કે ઇતિહાસથી ક્યારે ભવિષ્ય નથી બનતું. એ ઇતિહાસ જે પાર્ટીનો ખરાબ છે એટલા માટે જ એમનું ભવિષ્ય પણ ખરાબ રહેવાનું છે. એમને કામ નથી કરે. એટલે મારા માટે બહુ મોટી વાત છે કે એક એવી પાર્ટી સામે હું લડું છું કે જેને કામ નથી કર્યું અને મારો એક ટ્રેક રેકોર્ડ છે વ્યક્તિગત રીતે કે અમારા ટ્રસ્ટના માધ્યમથી હોય કે કાર્યકર્તા તરીકે હંમેશા કામ કર્યું છે, તો જનતા આશીર્વાદ આપશે તો જનતાનું પણ કામ કરશું. રોહન ગુપ્તા વિકાસ કરવાનો દાવો તો કરી રહ્યા છે, પણ આજ દિન સુધી આ બેઠક પર કોંગ્રેસ વિજય હાંસલ કરી શકી નથી. ગત ટર્મમાં કોંગ્રેસે ગીતા પટેલને ટિકિટ આપી હતી. જો કે હસમુખ પટેલના ઝંઝાવાતી પ્રચાર સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જેથી આ વખતે કોંગ્રેસે ગીતા પટેલનું પત્તું કાપીને રોહન ગુપ્તાને મેદાને ઉતાર્યા છે. રોહન ગુપ્તા પૂર્વ સંસદીય સચિવ રાજકુમારના દીકરા છે અને હિન્દી ભાષી મતદારો પર સારી પકડ ધરાવે છે. કોંગ્રેસ પાસે કોઈ પાટીદાર ચહેરો ન હોવાથી ઉત્તર ભારતીય પર દાવ ખેલ્યો છે, ત્યારે રોહન ગુપ્તા કોંગ્રેસના આ વિશ્વાસ પર કેટલા ખરા ઉતરે છે એ તો સમય જ બતાવશે. અમદાવાદની પૂર્વ લોકસભા બેઠકમાં મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ થાય છે. અમદાવાદનો પશ્ચિમ ભાગનો જે રીતે વિકાસ થયો છે તેને જોતા પૂર્વ ભાગમાં હજુ વિકાસ માટે ઝઝૂમી રહ્યો છે, ત્યારે રોહન ગુપ્તા વિકાસના મુદ્દે જનતાને પોતાના તરફ કેટલા આકર્ષી શકે છે તે જોવું રહ્યું. બળદેવ બ્રહ્મક્ષત્રિય સાથે અપૂર્વ સિસોદિયા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.